નમસ્કાર, હું તો બોલીશમાં હું રોનક પટેલ આપનું સ્વાગત કરું છું. હું તો બોલીશના જે સતત 1872મો એપિસોડ અને 1872મા એપિસોડના 3 મુદ્દા છે. પહેલો મુદ્દો છે આ ડ્રાયફ્રૂટ્સ ગોળા બીમાર પાડશે. જી હા, ઠંડા ઠંડા કુલ રહેવાના ચક્કરમાં જો ડીશ ગોળો ખાધો તો બીમાર પડશો, અને હું કેમ કહી રહ્યો છું ને આ કાર્યક્રમમાં સમજીશું. બીજો મુદ્દો છે કોના પાપે જીકાસમાં રકાસ. આપણી ગુજરાતની અંદર આપણા ગુજરાતમાં સરકારી યુનિવર્સિટીઓના શિક્ષણનો સત્યાનાશ વળાવવામાં એટલે આવે છે કે ખાનગી યુનિવર્સિટીઓ ચાલે, અને એનું સૌથી મોટું ને વરવું ઉદાહરણ તેની પ્રવેશ પ્રક્રિયા માટે વપરાતું જીકાસ નામનું સોફ્ટવેર છે, જેની ઉપર વિદ્યાર્થી સંગઠનો છેલ્લા 3 વર્ષથી સવાલ ઉઠાવે છે, પણ શિક્ષણ વિભાગ તેને કોઈ પણ રહસ્યમય કારણથી નજરઅંદાજ કરે છે, એટલે બોલવું છે. અને ત્રીજો મુદ્દો છે બદલાશે મોસમનો મિજાજ. ગરમી પડી, હવે વરસાદ કે પ્રી મોન્સૂન પ્રકારનો જે વરસાદ હોય છે, વરસાદના આગમન પહેલાંનો વરસાદ હોય છે, કેવી રીતે આવી રહ્યો છે, ચોમાસા પહેલાંનો વરસાદ કેવી રીતે આવવાનો છે તે જાણવું છે. પણ શરૂઆત કરીએ આપણા આરોગ્યને લગતા સૌથી મહત્વના મુદ્દાથી. છેલ્લા ઘણા દિવસોથી જબરજસ્ત ગરમી પડે છે. દિવસભર ગરમીથી પરેશાન લોકો પરિવાર સાથે સાંજ પડતા સૂર્યાસ્ત થતાં જ વાળું એટલે કે રાત્રિ ભોજન પતાવીને બહાર નીકળે છે. કોઈ આઈસ્ક્રીમ ખાવા નીકળે છે, તો કોઈ ડીશ ગોળા ખાવા નીકળે છે. અને છેલ્લા 3-4 દશકથી ન માત્ર અમદાવાદ, સુરત, રાજકોટ જેવા મોટા શહેર, પણ તમામ નાના શહેરોની અંદર પણ ડીશ ગોળાનું ચલણ વધ્યું છે. આકર્ષક રંગ હોય છે, માવો, ડ્રાયફ્રૂટ્સ, ક્રીમ આ બધું હોય છે, અને એટલા સોલિડ રીતે એને ગોળાને સજાવવામાં આવે છે કે નાનું બાળક હોય કે કોઈ વડીલ હોય, તમામ ડીશ ગોળાથી આકર્ષિત થાય છે. તમામને ટાઢક પણ વળે છે, કારણ કે બરફ ગોળા હોય છે ને. પણ આ બરફ ગોળાની અંદર ક્યાંક રંગ કેમિકલવાળો હોય છે, જે કલર આપણને આકર્ષણ કરે છે. ક્યાંક બરફ ઇન્ડસ્ટ્રીયલ હોય છે, એટલે કે ખાદ્ય બરફ નથી હોતો. ક્યાંક ક્રીમ મિલાવટી હોય છે, ક્યાંક માવો વાસી હોય છે, અને જે ડ્રાયફ્રૂટ્સ આપણને એમ લાગે કે હેલ્ધી છે, એ ડ્રાયફ્રૂટ્સ સડેલા હોય છે. આજે રાજકોટની અંદર છાપેમારી થઈ ડ્રાયફ્રૂટ્સના એક ગોડાઉન ઉપર, તો અહીંથી આરોગ્ય વિભાગને 200 કિલો સડેલી બદામ મળી છે. ડ્રાયફ્રૂટ્સ ઉપર મારે ને ગોળો બનાવતા હોય એટલે કાજુ, બદામ, દ્રાક્ષ એની ભૂકી નાખે, છીણ નાખે. 2000 કિલો એટલે કે 2 ટન બદામ ઝડપાઈ છે. પ્રશાસનના અધિકારીઓ પહોંચ્યા, આપ જોઈ શકો છો, અને એક ખૂણો ચેક કર્યો તો બદામનો જથ્થો મળ્યો. પેક બદામ પણ મળી, અને બદામ ક્રશ કરેલી હતી, જે આપણને ભૂકી ઉપર ભભરાવતા હોય છે. એની અંદર જીવાત પણ હતી અને સડેલી પણ હતી. આ ખુદ આરોગ્ય વિભાગનો આરોપ છે. આરોગ્ય વિભાગના અધિકારીઓનું કહેવું છે, ફૂડ વિભાગે આ બધા સેમ્પલ લીધા છે, તો જે સંચાલક હતા પ્રદીપ દુધાત્રા, એમની પૂછપરછ પણ કરી, તપાસ પણ કરી, તો ખબર પડી કે અગાઉ આ જ ભાઈ આ જ પ્રકારના ધંધાની અંદર પકડાઈ ચૂક્યા છે, અને એમના ત્યાંથી 3 લાખ રૂપિયાની ડ્રાયફ્રૂટ્સનો નાશ કરવામાં આવેલો. તપાસમાં એ પણ સામે આવ્યું કે આ વેપારી ડ્રાયફ્રૂટ્સ રાજકોટ, અમરેલી, સૌરાષ્ટ્રના અલગ અલગ વિસ્તારો, કચ્છ, સુરત, ત્યાં સુધી કે મહારાષ્ટ્ર, રાજસ્થાનની અંદર જુનાગઢ, ઉદયપુર, કોડીનાર, આ બધી જગ્યાએ આ જ પ્રકારના સડેલા ડ્રાયફ્રૂટ્સ સપ્લાય કરે છે. એટલે કે હલકી ગુણવત્તાવાળા ડ્રાયફ્રૂટ્સ લાવવાના, એને ક્રશ કરવાના, અને પછી અલગ અલગ જગ્યાએ સપ્લાય કરવાના, અને એમના ખરીદદાર જે હોય છે એ ખરીદદાર ડીશ ગોળાવાળા હોય છે, ક્યાંક આઈસ્ક્રીમવાળા હોય છે, ડ્રાયફ્રૂટ્સ લસ્સીની પણ તો સિઝન ચાલીને એ લોકો પણ હોય છે. એટલું જ નહીં, આ વેપારી પાસે કોઈ પણ ફૂડ લાયસન્સ કે જીએસટી સર્ટિફિકેટ પણ નહોતું. એટલે કે આખો વેપાર 2 નંબરમાં ચાલે છે. વિચાર કરો,
આ ડ્રાયફ્રૂટ્સનો વેપાર 2 નંબરમાં, ડ્રાયફ્રૂટ્સ ખરીદવાવાળા નેચરલી 2 નંબરમાં આ બધો ધંધો કરતા હશે, ડ્રાયફ્રૂટ્સ કહેવા તો સડેલા, તો આપણી હાલત શું થાય? મહાનગરપાલિકાના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા એ તમામ એ લોકોને બોલાવવામાં આવ્યા, બધો જથ્થો ચેક કર્યો અને કાર્યવાહી શરૂ પણ થઈ છે. પરાક્રમસિંહ જાડેજા એબીપી અસ્મિતા સંવાદદાતા પણ સ્થળ ઉપર પહોંચ્યા હતા. એમને વેપારી સાથે પણ વાત કરી, સાથે જ અધિકારીઓ સાથે પણ વાત કરી, એ પણ જોઈ લો. આ જથ્થો તપાસતા તેની અંદર જોવા મળે કે આ જથ્થો એકદમ અખાદ્ય કહી શકાય કે જેની અંદર બદામની અંદર ફૂગ વળી ગયેલી છે, બદામની અંદર જે છે જીવડાઓ પણ જોવા મળેલ છે. ગોલા કે શ્રીખંડ કે તમે લસ્સી કે જે છે તેની અંદર જે છે આવા ડ્રાયફ્રૂટનો જે છે તે લોકો દ્વારા કોને કોને આપતો હતો એવું કોઈ ધ્યાનમાં આવ્યું છે, અથવા તો કેટલા સમયથી આ ભાઈ કરતો હતો અને એ ભાઈ ક્યાં છે અત્યારે? હાલ જે છે આ ભાઈનું યુનિટ જે છે અહીંયા જે આ યુનિટ છે 5 થી 6 મહિનાથી ચાલી રહ્યું છે. આની પહેલાં જે છે તેમનું બીજું એક યુનિટ જે છે યુનિવર્સિટી રોડ પર આવેલો હતો ને ત્યાં પણ આપણે જે છે આની પહેલાં અંદાજે 3 લાખ જેટલા માલનો જથ્થાનો જે છે અમારી ટીમ દ્વારા જે છે તેમનો નિકાલ પણ કરવામાં આવ્યો હતો અને નાશ પણ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ આ જે છે અહીંયા આ નવું યુનિટ કરીને 5 થી 6 મહિનાની અંદર જે છે ફરી એ જ પ્રકારનું જે છે અખાદ્ય કહી શકાય તેવા ડ્રાયફ્રૂટનો જે છે બિઝનેસ કરવામાં આવી રહ્યો હતો. તેના જે માલિક છે તેમની સાથે આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું. હકીકત એ છે કે જે ફૂગવાળો જે માલ જે છે એ સોર્ટિંગ કરવાનો હજી બાકી છે. એમાં સારી બદામ હોય એનું જ કતરણ કરવું. સોર્ટિંગ આમાં ક્યાં કેવી રીતે સોર્ટિંગ કરો બતાવો? આમાં સોર્ટિંગ થાય એવું છે? આમાં એક હારી બદામ મને બતાવો, આપણે ખવાય એવી બતાવો. આ જે બદામ છે એ સાહેબે જ આવીને નવો જે માલ આવેલો છે એ જ ખોલેલો છે. એ મને હવે ખ્યાલ આવે કે એ નથી ચાલે એમથી માલ રિટર્ન હું મોકલી જાઉં. જે સારો માલ હોય એનું જ કતરણ કરું. જે સારો માલ બતાવો, ક્યાં છે સારો માલ? અંદર જે છે એ કતરણ કરેલો છે. કતરણ આનું જ કરેલું છે, ખોટું શું કામ બોલો છો? લોકોના આરોગ્ય આવો સાહેબ પાસે આવો. સાહેબ અહીંયા આવો. આ ભાઈ એવું કહે છે કે સારો માલ છે અને અમે તો કતરણ કરેલો માલ વેચીએ છીએ. જી, આમાં સાબિતી આપવાની કોઈ જરૂર નથી. આપની સામે જે વસ્તુ પડેલી છે, નજરે નરી આંખે જે વસ્તુ દેખાઈ આવે છે. હું એમ નથી કહેતો કે ખરાબ છે માલ, એમ કે નથી ખરાબ એવું નથી કહેતો. હું એવું નથી કહેતો આરોગ્યવાળા ખોટા. હું એવું બોલ્યો જ નથી આરોગ્યવાળા. સારો માલ બતાવો. તમે કહો છો ને સારો માલ છે, ક્યાં છે સારો માલ? હાલો આપણે આપણા બાળકોને, તમે તમારા દીકરા દીકરીને આવો ખવડાવશો? નથી ખવડાવ. હું નથી કહેતો કે ખરાબ માલ છે કે સારો માલ, એવું બોલ્યો પણ નથી. અધિકારી ખોટા છે, આ છે તે છે, એવું કાંઈ. ક્યાં છે આમાં સારી બતાવો? આમાં કઈ સારી બદામ? આ સારી છે? અરે એમ સોર્ટિંગ થાય છે નથી. અરે આમાં સોર્ટિંગ તમે કરશો શું? આ જે બધું સડેલું છે, આમાં શું સોર્ટિંગ કરશો તમે? આ બધો સડેલો માલ છે, આમાં શું સોર્ટિંગ કરશો તમે? એ ખરાબ છે. આ જે સારી પણ આ બધો ખરાબ જ છે મારો ભાઈ. આમાં શું સોર્ટિંગ કરશો તમે? આ જ બદામ જ્યાં જ્યાં સપ્લાય થતી હતી ત્યાં ડીશ ગોળા પર ગાર્નિશિંગમાં વપરાતી હતી, શ્રીખંડમાં વપરાય, મઠામાં વપરાય, આઈસ્ક્રીમમાં વપરાય, લસ્સીમાં વપરાય. આ તો એક વેપારી છે. આવા અનેક વેપારી હશે જે બજારમાંથી સડેલો જથ્થો એકઠો કરતા હશે અને પછી આ રીતે લૂઝ વેચતા હશે. કેમ કે ક્રશ કરેલું હોય છે, સ્લાઇડ કરેલી હોય છે, ત્યારે આપણને આઈડિયા નથી આવતો. અને એટલે જ કહું છું, ડીશ ગોળો ખાતા વિચારજો. જેટલું રૂડું રૂપાળું દેખાય છે એટલું સારું નથી. ઘડી બે ઘડી ચોક્કસથી ટાઢક વળશે અંદર, પણ પછી આંતરડા સહિતની બીમારીઓનું કારણ પણ આ જ બને છે. એટલે જ આખા મુદ્દાને સમજવા માટે બે ડૉક્ટર બીજેપી કોંગ્રેસ બંનેમાંથી ડૉક્ટર હેમાંગભાઈ વસાવડા કોંગ્રેસના નેતા છે, ડૉક્ટર કમલેશભાઈ રાજગોર બીજેપીના નેતા છે, અને કિરીટભાઈ માનસેથા માલિક છે જય ભવાની ગોલા. કેમ કે રાજકોટમાં બધા એવું કે, મારા જેટલા કલીગ છે એ પણ જ્યારે ચર્ચા કરતા હોય એટલે કે ના, અમદાવાદ કરતો રાજકોટમાં ગોલા સારા મળે, ગોળા ખાવા તો રાજકોટમાં આવો. એટલે મને લાગ્યું રાજકોટથી જ આ પકડાયું તો રાજકોટના ગોલાવાળા સાથે વાત કરવી જોઈએ. તો આ નામ મળ્યું કિરીટભાઈનું. વર્ષોથી આ વ્યવસાય કરે છે, એમની સાથે મેં સંવાદ કર્યો છે, એ જોઈ લઈએ. કિરીટભાઈ, વર્ષોથી આપ ડીશ ગોળા બનાવવાનું કામ કરો છો અને ત્યાં સુધી કે વિદેશમાં પણ જાય છે, પણ આજે જે રેકેટ પકડાયું અને જે પ્રકારના ડ્રાયફ્રૂટ્સ પકડાયા, ખાસ કરીને બદામ સડેલા, શું કારણ ડીશ ગોળાવાળા આ પ્રકારનું મટીરિયલ વાપરતા હશે? કારણ શું? કારણ સાહેબ એવું છે કે જે લોકોને સસ્તા ગોળા વેચવા છે એ લોકો આવું બધું કરે છે. જે બદામને જે એટલું બધું ભયંકર ખરાબ પ્રકારનું છે કે બહુ ખરાબ વાત છે. કે બીજી વસ્તુ કે અમારા કોઈ ધંધાથી આ વસ્તુ જો વાપરતા હોય તો એ બી સારી વાત નથી મારી ગણતરીએ. કિરીટભાઈ જુઓ, ડ્રાયફ્રૂટ્સ હલકી ગુણવત્તાવાળા વાપરવાના,
ઇન્ડસ્ટ્રીયલ બરફ વપરાતો હશે, કલર પણ એ પ્રકારનો વપરાતો હશે. હવે કોસ્ટિંગમાં ફરક શું પડે મને કહો? લોકો રૂપિયા તો ખર્ચે જ છે, ફરક શું પડતો છે? આ પ્રકારનું સડેલું મટીરિયલ વાપરવાથી ફરક શું પડે? એવો તો કેટલો નફો થઈ જતો હશે. સાહેબ, જે લોકોને સમજી લેજો કે રૂપિયા દઈને બી માલ નથી દેવો એને. અત્યારે રાજકોટમાં બધાથી મોંઘામાં મોંઘા ગોલા હું વેચું છું, તો એની સામે હું ક્વોલિટી આપું છું બધી. તો ક્વોલિટી દઈએ ને લોકો પૈસા આપે છે, પણ વસ્તુ એ કેવી છે કે પૈસા લીધા પછી અમુક લોકોને એવું છે કે ભાઈ આપણે શું કામ માલ ખવડાવવો, બરાબર? અને એ લોકો એમ જ સમજે છે કે ગ્રાહકને ખબર નથી પડતી, બરાબર છે? તો ગ્રાહકી ભગવાન છે, તો ભગવાનને બધી ખબર પડતી હોય કે જે લોકોને સસ્તું ખાવું છે, સસ્તું વેચવું છે, એ લોકો આનો ઉપયોગ કરતા હોય છે. એક તો ડીશ ગોળાનો ભાવ કેટલો હશે સરેરાશ? સરેરાશ નફો કેટલો મળતો છે જેન્યુન ધંધો કરીએ તો? સાહેબ, જેન્યુન ધંધો કરીએ ને તો 30% નફો મળે, અને અજેન્યુન કરી તો 50% મળે. હવે 20% માટે 50%થી માથે બી વયું જાય. જી, બરોબર છે. 20% માટે આ લોકો ગોલમાલ કરે? હા, કરે જ છે ને સાહેબ. 5-10% માટે અમુક લોકો જે કરે છે, અમુક જે સ્ટાન્ડર્ડ લોકો છે, એ તો બધું રેગ્યુલર સારું જ વાપરે છે. પણ જે અમુક લોકો ખરાબ વસ્તુ એટલી બધી સાહેબ વાપરે છે ને કે આપણે ન કરી શકીએ. કેમ કે અમે અમારા કસ્ટમરોને સાહેબ એવું કહીએ છીએ કે 5 મહિનાના બાળકને અમારા કસ્ટમર સાહેબ ગોલો ખવડાવે છે, તો આનાથી વિશેષ ભવાની ગોલાને બીજું શું જોઈએ સાહેબ? નહીં, તમારું તો નામ પણ માતાજીના નામથી છે, એટલે હું તમારી બ્રાન્ડ કે તમારા ગોળા પર સવાલ નથી ઉઠાવતો. હું જનરલાઇઝ સમજવા માગું છું કયા કયા પ્રકારના આ ગોળાવાળા ખેલ કરતા હોય છે. હું એકદમ જનરલાઇઝ કરીને કહું છું. સાહેબ, ઘણું ગોલાની અંદર મિક્સિંગ થાય છે. અમુક ખાંડ વાપરે છે, અમુક એવા પાવડર વાપરે છે, અમુક અખાદ્ય વસ્તુનો ઉપયોગ કરવો છે, અમુક જેવું તેવું પાણી વાપરીને શરબત બનાવવાના છે, એવું બધું ઘણા લોકો કરે છે. બદામની અંદરથી મોઇશ્ચરાઇઝ કાઢી નાખવું પડે, કેમ કે બદામ કટકા કરીને તમે રાખો ને એટલે 4 દિવસમાં એ બદામ પોચી પડી જાય. તો અમારા પેકેટ ગમે ત્યારે ખોલશો તો બદામ તમને કડક જ મળશે. કેમ કે આની પાછળ સાહેબ એવું છે કે હું 7 વર્ષનો હતો ત્યારથી બિઝનેસ કરું છું. કિરીટભાઈ, અંતિમ સવાલ. જો આપણે બરફની વાત કરી, ડ્રાયફ્રૂટ્સની વાત કરી, પણ આની અંદર માવો પણ વપરાય, ક્રીમ પણ વપરાય. તમને લાગે છે આ જે મિલ્ક ક્રીમ હોય એ ખરેખર જેન્યુન વાપરતા હશે આ લોકો, કે એમાં જ ખેલ ચાલતો હશે? સાહેબ, પહેલી વસ્તુ એ છે કે જો ક્રીમ વસ્તુ એવી છે કે ક્રીમ ડુપ્લિકેટ જ અત્યારે ઘણું ખરું આવે છે. પણ જેમ અમારી પાસે ક્રીમ આવે છે, તમે કાજુ ફ્રાય કરીએ છીએ, બરાબર છે, તો ઘી ડુપ્લિકેટ આવી મને ખબર છે. એટલે મને જે વસ્તુમાં ખબર પડે કે ભાઈ આ વસ્તુ ડુપ્લિકેટ આવે છે, પોતે બનાવવાની, નહીં તો બંધ કરી નાખવાની. તો ક્યારેક વસ્તુ એવી થતી હોય છે કે જ્યારે લગ્નગાળો આવે ત્યાર પહેલાં માવો સસ્તો હોય, અને લગ્નગાળામાં માવો 100 રૂપિયા વધી જાય, બરાબર? એટલે અમુક લોકો માવો ખરીદી કરીને રાખી દે, પછી માવો ખરાબ થઈ ગયો હોય તો જોવે નહીં, અને પછી કસ્ટમરને ગોલામાં ને કે આઈસ્ક્રીમમાં કે કેન્ડીમાં કે ઘણા લોકો યુઝ કરતા હોય છે. 6 દશક થઈ ગયા તમને આ વ્યવસાયમાં. એના પછી શરૂ કર્યું તમે, અહીંયા આટલી પ્રગતિ તો કરી, પણ તમે શરૂ કર્યું ત્યારથી આજ સુધી આવું વિચારેલું કે આવો કળયુગ પણ આવશે કે મલાઈ પણ બોગસ, માવો પણ બોગસ, ડ્રાયફ્રૂટ્સ પણ બોગસ, આ વ્યવસાયમાં આવું દૂષણ આવશે? એટલે ડ્રાયફ્રૂટનું તો કોઈ કલ્પના ન કરી શકે. આજે જોયું બપોરે મેં મારા ગ્રુપમાં મને મેસેજ આવ્યો ન્યૂઝ ચેનલમાંથી કે ભાઈ તે બદામ પકડાણી. તો વિચારજો ને, મેં 3-4 વાર વિડીયો જોઈને મેં કીધું લોકો અત્યારે શું કામ આવું કરે છે, પબ્લિક સાથે શું કામ ચેડા કરવાના? આજે સાહેબ આપણી દુકાને આપણા કસ્ટમર આવે છે, બરાબર છે, એ લોકો આપણને પૂરતા પૈસા આપે છે, તો શું કામને હું કહું તમે ખરાબ ખવડાવો છો? તમે એવું નથી કહેતા કે ડ્રાયફ્રૂટ તમે થોડું ઓછું નાખો, તમે ઓછા પૈસા લ્યો છો, ડ્રાયફ્રૂટ તમે ઓછું નાખો. અમે સાહેબ ડ્રાયફ્રૂટ ગોલાના ક્રીમ માવો ભલેના 400 રૂપિયા છે, ડ્રાયફ્રૂટ ગોલાના 50 રૂપિયા છે, તો 50 ગ્રામ 50 રૂપિયા લઈને અમે 45 ગ્રામ સાહેબ ડ્રાયફ્રૂટ આપીએ છીએ. એ જ પ્લેન ગોલામાં કોઈ ડ્રાયફ્રૂટ માગે તો મને 50 રૂપિયામાં પોષણ નથી થતું, તો અમે 80 રૂપિયા એના લઈએ છીએ સાહેબ, બરાબર છે. એટલે હું તો મારી લાઈફમાં એક જ મને મારા પપ્પાએ શીખડાવ્યું છે કે બેટા પૈસા લે તો માલ દેજે, અને માલ લઈને તમે પૈસા આપો, બરાબર છે, તો જ તમને પૈસાને તો જ સારું તમને બધું મળે સાહેબ.
સવાલ એ છે શું કારણ આપણને આપણા ગુજરાતમાં ખાદ્ય પદાર્થો આ પ્રકારના અશુદ્ધ મળે છે, બીમાર પાડે તેવા મળે છે? બસ આ જ મુદ્દે ચર્ચા કરવા માટે ડૉક્ટર હેમાંગભાઈ વસાવડા જોડાયા છે. હેમાંગભાઈ, આપના જે વાતની શરૂઆત કરવી છે, આ 2 ટન તો પકડાયું, આપ શું માનો છો? આટલું જ હોય કે આ જગ્યાએથી જ પકડાયું? આજે જે બનાવ જાહેર થયો છે 5-6 મહિનાથી તો આ ચાલતું હતું, એની પહેલાં બીજી જગ્યાએ ચાલતું હતું. આ અતિ ગંભીર બનાવ છે. લગભગ આ સડેલી બદામ પકડાણી એને 8 કલાક 10 કલાક જેવું થઈ ગયું છે. હજી સુધી આપણી પાસે માહિતી નથી આવી કે ફૂડ ખાતાએ, આરોગ્ય ખાતાએ દરોડો પાડ્યો, 2000 ટન કેટલી માલ નાશ કરી નાખ્યો, પછી શું કર્યું? પોલીસ ફરિયાદ થઈ, ક્રાઇમ બ્રાન્ચ કે સિટી પોલીસ પહોંચી, ત્યાં એણે કોને વેચ્યા છે માલ, ક્યાં ક્યાં સપ્લાય કર્યો છે, ગામના નામ આવ્યા સ્ક્રીન ઉપર, પણ કયા વેપારીએ એની પાસેથી માલ લીધો છે, જીએસટી નંબર નથી તો જીએસટી વાળા એને ત્યાં પહોંચ્યા, ઇન્કમટેક્સ વાળા પહોંચ્યા, કાંઈ આપણને ખબર નથી. દરેક ફેરા આવી બાબત થાય અને પછી ભીનું સંકેલાઈ જાય. આની પાસે આટલો બધો માલ ક્યાંથી આવ્યો એ વેપારીને આપણે ટ્રેસ નથી કર્યા. કોકે તો ડેમેજ આલમંડ મોકલીને એની ઉપર સિક્કો છે ખોખા ઉપર, ડેમેજ આલમંડ, તો એ કોણે મોકલી એ વેપારી લગી પણ આપણે નથી પહોંચ્યા. જે જગ્યાએ બદામ ગઈ છે, ગોળાની દુકાનમાં, શ્રીખંડની ડેરીમાં, ત્યાં આરોગ્ય ખાતું આજ પહોંચ્યું, ત્યાંથી બદામ ઉપાડી, કાંઈ નથી થયું. એટલે ઘણીવાર વિચાર આવે, ગુજરાતની પ્રજાને વિચાર આવતો જ હશે કે આ દેખાડા પૂરતા નાટક છે, પ્રશ્નના મૂળમાં કોઈને ઉતરવું નથી. નહીંતર મેં કીધું છે એનો જવાબ ડૉક્ટર મહેતા આપે. આ બધા જ પ્રશ્નના જવાબ મહેતા સાહેબ આપશે તો હું અભિનંદન આપીશ. બાકી સમજીશ કે આ એક કરવા ખાતર એણે કામ કર્યું, પ્રજાની સેવાનું બિરુદ જેને આપવું એને આપે. હમણાં કમલેશભાઈ ઘણા બધા બિરુદ આપશે, ઠેઠ વિશ્વગુરુ લગી પહોંચશે, પણ મૂળ જે વાત છે એ આ છે કે તમે તપાસમાં ઊંડા આજને આજ જવું જોઈએ. જ્યાં જ્યાં બદામ ગઈ ત્યાં એ ગોળાના સેન્ટરો સીલ થવા જોઈએ, એ ડેરીઓ સીલ થવી જોઈએ, ત્યાંથી આ માલ પકડાવવો જોઈએ. અને હજી સુધી પોલીસ પ્રજાના આરોગ્ય સાથે ગંભીર ચેડા થાય અને પોલીસ ફરકે નહીં, ક્રાઇમ બ્રાન્ચ ફરકે નહીં, કોઈ ફરક્યા નથી, જીએસટી વાળા નથી આવ્યા. એનું કારણ છે કે ગુજરાતમાં ચૂંટણી નથી એટલે ઈડી ન આવે, સીબીઆઈ ન આવે, ઇન્કમટેક્સ ન આવે, જીએસટી ન આવે, અને કદાચ આવા ધંધાનું ફંડે અપાતું હોય આમાંથી ક્યાંક કોઈ રાજકીય પક્ષમાં, એટલે એને રક્ષણ મળી જતું હોય. એટલે આ બહુ ગંભીર બાબત છે. આપે ખૂબ સ્તુત્ય પ્રયાસ કર્યો છે, પણ મારા પ્રશ્નો જે છે એ તમે આરોગ્ય અધિકારી ડૉક્ટર મહેતાને પૂછજો અને કાલના એપિસોડમાં એના જવાબ લેજો કે પોલીસ કેમ ના ગઈ, ક્રાઇમ કેમ ન ગયું, તમે બીજે બધે જ્યાં સપ્લાય થયો ત્યાં જઈને કેમ ના પડ્યા, ક્યાંથી આવ્યો છે તપાસ કેમ ના કરી. આ બધું જરૂરી છે. ડૉક્ટર સાહેબ, ચોક્કસથી કાલે ઇન્ટરવ્યૂ કરાવડાવીશ, આ શોની અંદર શક્ય છે તો સામેલ કરીશ, પણ ચોક્કસથી પૂછાવીશ. જોકે ક્યાં ક્યાં સપ્લાય થતા હતાના નામ ચોક્કસથી અમને મળ્યા છે, પણ હું નથી જાણતો કે ત્યાં પ્રશાસન પહોંચ્યું કે નહીં. અને વાત માત્ર બદામ પૂરતી થોડી ડૉક્ટર સાહેબ, ખાદ્ય બરફના કારખાના એટલા નથી, અને ખાદ્ય બરફની માંગ જબરજસ્ત વધતી હોય, ઇન્જેક્શનલ બરફ પણ વપરાય છે, મલાઈ, ક્રીમ, આ બધું ખેલ ચાલે છે. સવાલ એ છે, આપ બંને ડૉક્ટર છો, રાજગોર સાહેબ તમે પણ ડૉક્ટર છો, કેમ આ પ્રકારની સ્થિતિ આપણા ગુજરાતની અંદર? આ 6 મહિના પહેલાં પકડાયો, બીજેથી ફરીથી ચાલુ થયું, જીએસટી નંબર નથી, તો આ જીએસટી વિભાગ બી માખી મારે છે ને, આખો ખેલ ચાલે. આ બધા બી અને મોટો ધંધો છે, એવું નથી કે ગરીબ પેલો ડીશનો ગોળોવાળો 200-500 કમાઈને પેટીયું ભરે, એવું નથી. ગોળાવાળાનું કાઉન્ટર 10,000થી લાખ રૂપિયા સુધીનું થતું હશે, એવા પ્રોફેશનલ ડીશ ગોળાવાળા છે. કેમ આ વિભાગોના ધ્યાનમાં નથી આવતું?
રોનકભાઈ પ્રશ્ન મને પૂછ્યો છે ને? બિલકુલ ડૉક્ટર સાહેબ. હાજી રોનકભાઈ, સૌથી પહેલાં તો જે માધ્યમથી આપે સમાચાર બનાવ્યા અને દરોડો પણ એ ડ્રગવાળાએ જ પાડેલો છે કે આટલા 2000 જે કિલોની અંદર થતો જેટલો બધો ખાદ્ય પદાર્થ પકડાયો છે અને ડ્રાયફ્રૂટ ખાસ પકડાયું છે. તો અને અગાઉ પણ એ લોકોએ દરોડો પાડીને આ અખાદ્ય ડ્રાયફ્રૂટ અથવા તો જે પણ વસ્તુ હતી એ પકડેલી હતી. એટલે સક્રિયતાથી આ તંત્ર ક્યાંક ને ક્યાંક કામ કરી રહ્યું છે. છતાં પણ હું એવું ચોક્કસ માનું છું કે એવા તત્વો છે કે શોર્ટકટ એકદમ ટૂંકા ગાળાની અંદર વધુ પૈસાની કમાણી કરવા માટે એ લોકો આવા કૃત્ય અનૈતિકતાના કૃત્યો કરી રહ્યા છે, સમાજને પણ નુકસાન કરી રહ્યા છે. હવે તમારા ટાઇટલની અંદર વારંવાર લખેલું છે નીચે ઝેરી તત્વ, ઝેરી તત્વ, ઝેરી તત્વ. તો સ્વાભાવિક છે ઘણા લોકોને તો એવું થતું હશે કે ભાઈ યાર આપણે બરફ ગોળા જઈએ ને એમાં ઉપર બદામ નાખી દીધી, એમાં ક્યાં ઝેરી તત્વ આવ્યું? પરંતુ મેડિકલ સાયન્સની અંદર જ્યારે પણ બદામ થોડી પણ ખોરી થઈ જાય અથવા તો એ કડવી થઈ જાય અથવા તો એના ઉપર ફૂગ લાગે એટલે કે માલ્ટ એ લાગે તો એમાં એક ટોક્સિક તત્વ ઉમેરાય છે અને એ ઝેરી રાસાયણિક તત્વનું નામ છે એફ્લાટોક્સિન. એફ્લાટોક્સિન નામનું એક તત્વ હોય છે કે જે એ ડ્રાયફ્રૂટની અંદર ઇન્વોલ્વ થઈ જાય અને એ વધારે પ્રમાણમાં જો આરોગવામાં આવે તો લીવરને ડેમેજ કરે છે અને શરૂઆતમાં લીવર અને ધીમે ધીમે અંદર પેટની અંદર જાય એટલે બેક્ટેરિયા સાલ્મોનિયા ટાઇફી જે આપણે ટાઇફોઇડ માટે જે જવાબદાર છે એ સાલ્મોનિયા, આવા બધા બેક્ટેરિયા અને ફૂગ ડાયરિયા, વોમિટિંગને એના ઘણા બધા અત્યારે આપણે કિસ્સા જોતા હોઈએ છીએ એ માટે જવાબદાર છે. એટલે બરફ ગોળાના માધ્યમથી તમે જે આજે એપિસોડ ઉપર લીધો છે એના પ્રેક્ષકોએ અથવા તો શ્રોતાએ વિચારી લેવું જોઈએ કે ક્યાંક ને ક્યાંક જો અનહાઇજેનિક વસ્તુ ખાઈશું તો આ બધી બીમારી અને એના પછી હોસ્પિટલમાં જવાની તૈયારી રાખવી પડશે. એટલે એક તો એક માધ્યમથી તમે જે ઉપાડ્યું છે એને તો હું અભિનંદન આપું છું, પરંતુ હેમાંગભાઈએ પણ સારી વાત કરી છે કે આમ થાય છે, આમ થાય છે, આમ થાય છે. સાહેબ, બધું જ વસ્તુ તંત્ર દ્વારા થતું હોય છે, તપાસ પણ થતી હોય છે. તપાસ થયા પછી એમને જે કાયદેસરની કાર્યવાહી કરવાની હોય છે એ પણ થતી હોય છે. આ જે ટેક્સિક નામનું તત્વ છે એ ટેક્સિક નામનું તત્વ વધુ પ્રમાણમાં લેવા પછી જે લોકો બીમાર પડતા હોય છે એ પણ આપણે જોતા હોઈએ છીએ. પરંતુ મને એવું લાગી રહ્યું છે કે લોકોના મનની અંદર ક્યાંક ને ક્યાંક જે ખાદ્ય ખોરાક છે એના પ્રત્યે એટલી સજાગતા નથી હોતી. અને હવે એવું પણ બન્યું છે કે વધુ પૈસા આપતા પણ સારું વસ્તુ આપણને નથી મળતી. ભલે આપણને કદાચ કોઈ એક માલિક સારા હશે કે એમણે કીધું કે હું સારી વસ્તુ નાખું છું, પરંતુ એની ખાતરી શું? કોઈ વ્યક્તિ એમ કહી દે કે હું સારી જ વસ્તુ નાખીને સારું જ ખવડાવું છું લોકોને, પરંતુ એનું જો વર્ષોના પછી એનું રિઝલ્ટ મળતું હોય તો કદાચ બની શકે. બાકી અમે જોતા હોઈએ છીએ અમારા મેડિકલ ફિલ્ડની અંદર વારંવાર આજે બરફખોરો ખાધો અને ગઈકાલે ટોન્સિલાઇટિસને અંદર એકદમ સોર થ્રોટ થઈને ઇન્ફેક્શન લાગી ગયું અને ત્રીજા દિવસે વ્યક્તિ બીમાર પડી જાય. એટલે એક્ટિવ એકદમ કામ કરે છે એ ખાધેલું વસ્તુનું અને બીમાર પડતો હોય છે અને ધીમે જે ટોક્સિક તત્વો હોય છે તો લાંબા ગાળે નુકસાન કરતા હોય છે. એટલે આ વસ્તુ હકીકત છે. પરંતુ આવું કેમ થાય છે એના માટે ચોક્કસ જવાબદાર અમુક લોકો છે કે જે નૈતિકતા ભૂલી જાય છે અને એવું પણ ભૂલી જાય છે કે એમના જ લોકો ક્યાંક ને ક્યાંક એમના જ પરિવારના લોકો આ બરફગોળો કે અખાદ્ય ડ્રાયફ્રૂટ છે એ ખાવાના છે. આ તમે બદામ ચાખો અને જો કડવી હોય, જો 2-3 દિવસ ભેજવાળી વાતાવરણની અંદર રહે તો એ પોચી પડી જાય છે અને કડવી થાય છે. અને કડવી થાય એટલે એની ઉપર જો એનો કલર જે હોય છે એ બદલાઈ જાય તો એક ચોક્કસ એ ભેજવાળા વાતાવરણની અંદર જે કલર બદલાયો હોય ધીમે ટાઈમે જે ફૂગ વળી જાય અથવા તો એ ભૂખરા રંગનું થઈ જતું હોય છે. એટલે આ બધી વસ્તુ હોય છે અને આ લોકો પછી એને પ્રોસેસ કરીને સારા વેપારીઓને પણ પધરાવી દેતા હોય છે જે આપણને ખબર પડતી નથી. પરંતુ તંત્ર એ ક્યાંક ને ક્યાંક આ તંત્ર આજે રેડ પાડી છે એ જ રીતે તંત્ર અગાઉ પણ રેડ પાડતું હોય છે, પણ તંત્ર જ્યારે રેડ પાડે ત્યારે જ ખબર પડે છે. ઘણીવાર નરી આંખે પણ આપણે જોઈ શકતા નથી એવા બેક્ટેરિયા અને ફૂગ આ ડ્રાયફ્રૂટની અંદર અથવા તો બીજા ખાદ્ય પદાર્થોની હોય છે. એટલે ક્યાંક ને ક્યાંક આપણે મોબાઈલ વાનો અત્યારે વધી છે ગુજરાતની અંદર અને જે ડ્રગ એન્ડ ફૂડ કંટ્રોલ વિભાગ છે એ ઘણું
કદાચ જે રીતે કામ કરી રહી છે, હજુ આપણે એના પ્રકાશમાં નથી ડૉક્ટર જતા કે સાહેબ. ભાઈ એ પૂરતું છે કે અપૂરતું છે, પરંતુ એ કામ કરી રહી છે. પણ કરતા ક્યાંક ને ક્યાંક આવા લોકો પણ પકડાય છે, ડૉક્ટર અને સાહેબ. પકડાયા પછી છૂટી જઈને બીજી જગ્યાએ આવા બિઝનેસ પણ કરતા હોય બિલકુલ. છે. એ પણ આપણા માધ્યમથી પણ આપણને ખ્યાલ આવે રાજગોર છે. સાહેબ. એટલે મને એવું ચોક્કસ લાગે છે કે શ્રોતાઓએ આ એપિસોડના માધ્યમથી ધ્યાન રાખવું પડશે. જી, અને રાજગોર સાથે સાહેબ. સાથે તંત્ર તો કામ કરી રહ્યું છે. રાજગોર તમે સાહેબ. કાલે અથવા પરમ દિવસે ડિબેટ કરશો તો તમને ખ્યાલ આવશે રાજગોર કે જે સાહેબ. લોકોને જ્યાં જી, માલ સપ્લાય રાજગોર થયો સાહેબ. છે ત્યાં પણ રેડ પડશે અને ત્યાં પણ એ જી. લોકોના લિસ્ટની અંદર નામ આવશે. ડૉક્ટર સાહેબ જુઓ, તમારી બધી વાત સાચી. હું કરદાતા છું, હું ભારતમાં જન્મેલો નાગરિક છું, હું ગુજરાતમાં જન્મેલો નાગરિક છું. મને શુદ્ધ પાણી, શુદ્ધ હવા મફત આપવા માટે સરકાર બંધાયેલી છે. હું જે પણ જમું છું, જ્યાં પણ ખાઉં છું, એ પૂરા પૈસા ખર્ચીને ખાઉં છું. મને શુદ્ધ ખોરાક મળે, વેચાતો મફત નહીં, એની જવાબદારી કોની? એ વ્યવસ્થા કરવાની જવાબદારી કોની? ભાઈ દરેક હું ખાવાનું બંધ કરી દઉં, મારે ડીશ ગોળો ખાવાનું બંધ કરી દેવાનો, મારે ડ્રાયફ્રૂટ્સ ખાવાના બંધ કરી દેવાના, સાચી છે કે સરકારની આ જવાબદારી તંત્રની નથી. મને એટલું કહો, સરકારી દરેક વાત અધિકારીઓ જ્યાં પણ ડુપ્લિકેટ કામ આવે કરી રહ્યા સાહેબ. છે, એમને અધિકારી એમને છે, એના ઉપર વોચ દૂધમાં કરવી મિલાવટ હોય, સરકારની જવાબદારી છે. દૂધમાં પરંતુ હું મિલાવટ, એમ કહું છું કે માવામાં સરકાર મિલાવટ, કામ નથી કરતી દવા એવું નથી. મિલાવટ. સરકાર ચોક્કસ આની સામે પ્રયત્નશીલ છે, પ્રયત્ન અને એટલે તો રેડ પાડે નહીં. છે. સાહેબ પ્રયત્નની વાત નથી કરતો, હું તો કરદાતા છું. આના માટે જ કર ચૂકવું છું, આના માટે જ હિન્દુસ્તાનમાં જો રહું. આ તો જે episode જવાબદારી જે સરકારની આ છે. જે 2 કિલો આ કોઈ ટન 2 ટન બદામ પકડાઈ, તો એ બી ક્યાંય કઈ સાહેબ, બાતમીના આ તો આધારે નહીં, પણ પાસેમાં એમને રેડ પૂંજી પાડી છે. છે ને પકડાઈ છે. એવું તો નથી, કદાચ બાતમી મળતી હોય ત્યારે તો જતા જ હોય છે, સાહેબ, એમને પરંતુ આ મને લોકોએ કોને? રેડ પાડી છે ને નહીં, એના કારણે સાંભળો ને. ખાદ્ય ડૉક્ટર પદાર્થ સાહેબ, બદલાયો ડૉક્ટર છે. અને સાહેબ. એમની જે ટીમ ડૉક્ટર છે સાહેબ. એમની આપણે ડિબેટ પણ સાંભળી છે, નહીં, એમની ડૉક્ટર વાત સાહેબ, પણ સાંભળી છે કે સાંભળો ભાઈ ખરા, મોટા એ લોકોએ વેપારીને કીધું છે કે ભાઈ આ નહીં, ડૉક્ટર ખરેખર સાહેબ, મારો આમાંથી મુદ્દો અલગ થોડોક પણ અંશ એવો નથી ડૉક્ટર કે સાહેબ, મને ખાદ્ય એટલું હોય કહો. અથવા ખાઈ શકાય હોય, પૂરેપૂરો ડૉક્ટર ખરાબ સાહેબ, માલ છે. ડૉક્ટર સાહેબ જુઓ, હવા શુદ્ધ ના મળે, પ્રદૂષિત હવા, નદીઓનું પાણી દૂષિત, દૂધમાં યુરિયાની મિલાવટના અનેક સમાચાર આવે, ચીઝ પેલું ડુપ્લિકેટ આવે, અડદર ડુપ્લિકેટ આવે, મસાલા ડુપ્લિકેટ આવે, ઘી ડુપ્લિકેટ આવે મિલાવટી, આ ગોળો ડુપ્લિકેટ આવે, ડ્રાયફ્રૂટ બોગસ આવે. તો શું કરવાનું? આટલું સમજાવો ખાલી. ઉપવાસ ચાલુ કરી દેવાના આજીવન? શ્વાસ અને શ્વાસના તો ઉપવાસ હોય નહીં. પોલિટિકલી તમને જવાબ ના આપું તો હું સ્પષ્ટ કહું છું જી. કે માનવીનું મન કપટ થઈ ગયેલું છે, અને માનવી જે એવો બની ગયો છે સાહેબ જી. કે દરેક બાબતમાં પોતાને લેવાનું હોય તો ધ્યાન રાખે, બાકી બીજાને ક્યાંય બી કરવાનું હોય જી. તો એ ભેરસેર વાળું કરતો થઈ ગયો. એટલે એક શોર્ટકટ અપનાવતો વ્યક્તિ થઈ ગયો છે. અને માનવ પેલું વિજ્ઞાન સાયન્સ છે ને, એ એવું કહેવાય છે કે ભાઈ એકદમ શોર્ટકટની અંદર વધુ પૈસા કમાઈને વધુ નફો મેળવીને વ્યક્તિગત માણસ ક્યાંક ને ક્યાંક પૈસાદાર બનવાની કોશિશ કરે છે. એટલે ઓછા સમયમાં વધુ નફો લેવા માટેના આ કૃત્યો છે, અને એના કારણે આ બધું બની રહ્યું છે. ચોક્કસ હું એવું કહું છું કે એના એવું કંઈ ને કંઈ સરકારની જવાબદારીમાંથી છટકી જવા નથી માંગતો, અથવા સરકાર છટકી જશે તો પણ આવનારા દિવસોમાં સરકારને જ ભોગવવાનું આવશે, અને એની સાથે સાથે પબ્લિક તો હેરાન થાય જ છે. એટલે દરેક વસ્તુમાં ભેરસેર છે, અને ભેરસેર કરવામાં આવે છે અને પકડાય છે ત્યારે જ આપણને ખ્યાલ આવે છે, હું સ્વીકારું છું. પરંતુ તંત્ર જેમ આદરણીય નરેન્દ્રભાઈ પોલિટિક્સમાં આવ્યા પછી 360 એંગલથી જેમ રાજકારણ બદલ્યું છે અને આખી રાજકારણની ભાષા બદલાઈ છે, વસાવડા સાહેબ એ જોડે રીતે હવે ધીમે ધીમે આ સરકારી તંત્રના માધ્યમથી દરેક ક્ષેત્રની અંદર ક્યાંક ને ક્યાંક જે અખાદ્ય પદાર્થોની અંદર ભેળસેળ થાય છે એ પણ 360 એંગલથી આખે તંત્રને બદલવાનું મને એવું લાગે છે કે આ જરૂરિયાત છે. વસાવડા સાહેબ, મને એટલું કહી દો, શુદ્ધ શું મળે? આપણે બધું ખાઈએ. સાહેબ, મેં આપને કીધું હતું કે વિશ્વગુરુ લગી વાત જાશે, સડેલી બદામમાંથી ગઈ. તત્વચિંતનનો મોટો ક્લાસ પ્રજાને રાજગોર સાહેબે ભણાવ્યો, નીતિમત્તાની વાત કરી, માણસના મનની વાત કરી, જવાબદારી પ્રજા ઉપર નાખી, સરકારે શું કરવા અને સરકાર ક્યાં નિષ્ફળ ગઈ એ વિશે એક અક્ષર ન બોલ્યા. પછી પણ જે વાત કરી, તમને જશ આપ્યો, બહુ સારું કર્યું, એટલે આખી વાત કમલેશભાઈ ઢોળવાનો પ્રયાસ કર્યો છે. સરકારની જ જવાબદારી છે. સૌથી ગંભીર બાબત મેં મારા પહેલાંના ભાગમાં બહુ સ્પષ્ટપણે કીધી કે માત્ર આરોગ્ય ખાતું સવારે 10 વાગે પડ્યું, ત્યાં રાતના 10 વાગે જ બીજા કોણ ગયા?
જ્યાં જ્યાં માલ ગયો છે ત્યાં રેડ પડી નહીં, ત્યાંથી બદામ કાઢી નહીં, પોલીસ રિમાન્ડ નથી થતી, પોલીસ હજી પહોંચી નથી. એટલે ક્યાંક એવું લાગે કે સરકાર બેદરકાર છે. પ્રજાની આરોગ્ય વિશે જેમ આપે કીધું એમ શુદ્ધ હવા, પાણી, ખોરાક, દવા બધું મળે એને માટે સરકાર જવાબદારી લેવા તૈયાર નથી. તાઇફાઓની સરકાર છે અને ફંડ લેતા લોકોને પૂરું રક્ષણ આપતી સરકાર છે. એટલે આવી લીપાપોતી થશે. તમારે ને મારે રોનકભાઈ આમાં જ જીવવાનું છે. આમાંથી કોઈ રસ્તો આ લોકો કાઢે એવું દેખાતું નથી. પ્રજાએ આ સમજવાનું છે. કમલેશભાઈ કહી દીધું તમે તમારી જાતે તપાસ કરો. ખેર સરકાર ક્યાંય નહીં, પ્રજા કરી લે કે હું ગોળો ખાવા ગયો એમાં સડેલી બદામ છે કે નહીં. વાત આવી છે. સમયનો અભાવ છે. કમલેશભાઈ આપનો પણ આભાર, હેમાંગભાઈ આપનો પણ આભાર. ખેર ફરી એકવાર કહું છું, કમસે કમ થોડીક સ્થિતિ બદલાઈ છે એનો ભરોસો એટલે છે આરોગ્ય મંત્રી ખુદ આ મુદ્દે રસ લેતા હોય છે. હું જાણું છું આરોગ્ય મંત્રીને. જ્યારે ઇનપુટ્સ મળ્યા છે મીડિયા થકી અથવા અન્ય માધ્યમોથી, તો પ્રફુલભાઈ પાનસેરિયાએ રસ લીધો છે. પ્રફુલભાઈએ નવું આ મંત્રાલય સંભાળ્યું છે, આ વિભાગ સંભાળ્યો છે. પણ મિલાવટખોરો આપણા સ્વાસ્થ્યને બરબાદ કરી રહ્યા છે, હકીકત છે. હું એવું નથી કહેતો કે રાત્રે ગોળો ખાવા ના જતા, જજો ડીશ ગોળો ખાવા, કદાચ જોયા જઈશ, પણ થોડુંક વિચારજો, થોડુંક સાચવજો કે આવી સડેલી બદામવાળો ગોળો આપણે પચાવી શકીએ, આપણી હોજરી પચાવી શકે. કારણ કે જો બધું ન ખાતા કહું તો પાણીપુરી પણ એવી, બધું એવું, છેલ્લે હવા પણ એવી, તો લેવું તો પડે આપણે કંઈક ના કંઈક. ફરીથી કહું છું, પકડાયું છે સારું છે, પકડાવવું જ જોઈએ, પણ વાત આટલેથી ન અટકવી જોઈએ. સરકારે મૂળ સુધી જવું જોઈએ. આતંકવાદી વ્યક્તિને ગોળી મારે છે તો એક વ્યક્તિને એક વખતે મારે છે, એક વ્યક્તિ એ વખતે મરી જાય છે, 100 જણા એક સાથે મરી જાય છે. પણ આ મિલાવટખોરો, હલકી ગુણવત્તાવાળો સામાન વેચવાવાળા રોજ માણસોને મારે છે. એટલે કાનૂન એ પ્રકારનો બનવો જોઈએ કે આ બધાને હત્યાના ગુનેગાર ગણવા જોઈએ, જે મિલાવટ કે હલકી કક્ષાની ગુણવત્તાવાળા ખાદ્ય પદાર્થો, અખાદ્ય પદાર્થો ખાદ્યના નામે વેચે છે. એ જ્યાં સુધી નહીં થાય ત્યાં સુધી આ પ્રકારના કાર્યક્રમો કરવા માટે હું મજબૂર થતો રહીશ, અને દુર્ભાગ્ય પણ છે.